ભુજ તાલુકાના ધાણેટી ગામમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ ભવ્ય આધ્યાત્મિક ઉજાસ સાથે પૂર્ણ થયું હતું। કથા વિરામ બાદ હવન યોજાયો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ દાતા પરિવારના સભ્યો જોડાયા હતા। સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની ગૌવર્ધન લીલા, સુદામા ચરિત્ર તથા વિવિધ પાવન પ્રસંગોની ઝાંખીઓ રજૂ થતા ગામમાં પાવનતા અને ભક્તિભાવ છલકાયો હતો। વ્યાસપીઠ વક્તા રાધાકૃષ્ણ શાસ્ત્રીએ 7મા દિવસે ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી ધાણેટી ગામના સતત 11 દિવસ સુધી ચાલેલા પાતાળેશ્વર મહાદેવના ત્રિદિવસીય મહોત્સવ બાદ યોજાયેલા ભાગવત સપ્તાહના શિસ્તબદ્ધ આયોજનને હાર્દિક બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનોની એકતા અને સેવાભાવ આ ભક્તિમય કાર્યક્રમને વિશેષ બનાવે છે। કથાના 6ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનો રંગીન અને ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો। શ્રી કૃષ્ણ પક્ષી ડોસાણી પરિવારના આંગણે જાન મંડપ વૃંદાવન ધામ આવી પહોંચ્યો હતો। મહિલાઓએ ઢોલ નગારાના તાલે પરંપરાગત રાસ ગરબા નૃત્ય રજૂ કર્યા હતા। યજમાન બાંડવા પક્ષી માતા પરિવાર દ્વારા જાનનું સ્નેહભર્યો આવકાર કરાયો હતો। રાત્રે બિરજુ બારોટ, ગોપાલ સાધુ, અનિરુદ્ધ આહિર અને મેક્સ આહિર સાથેની ભવ્ય સંતવાણી યોજાઈ હતી। આ ધાર્મિક સુરાવલીએ સમગ્ર પરિસરમાં ભક્તિરસનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું। જ્ઞાન યજ્ઞ પ્રસંગે રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ધાણેટી ગામને બિરદાવતા જણાવ્યું હતું કે ધાણેટી ગામે ધાર્મિકતા, સેવા અને સામાજિક સમરસતાનો અદભુત સમન્વય રજૂ કર્યો છે। કચ્છમાં એવી સકારાત્મક દિશા દર્શાવવા ગામનું યોગદાન ઉત્તમ છે। આ અવસરે આલાભાઈ બચુભાઈ છાંગા, વાઘજીભાઈ બચુભાઈ છાંગા અને દેવજીભાઈ બચુભાઈ છાંગા પરિવાર દ્વારા નિર્માણ પામેલા સ્મશાન ગૃહના ગોડાઉન અને તળાવની પાળ પર બંધાયેલ પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને ગ્રામજનો અને મહેમાનો દ્વારા વિશેષ સરાહના મળી હતી। કાર્યક્રમ દરમિયાન પાણી પુરવઠો વિભાગ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, સફાઈ કર્મચારીઓ સહિત આયોજનમાં સહકાર આપનાર તમામ સેવાભાવી કર્મચારીઓનું જાહેર સ્તરે સન્માન કરવામાં આવ્યું હતું। નારાયણ યજ્ઞમાં બધી સમાજ અમારે સનાતન સમાજ ગામની છે, જે હિન્દુ સમાજ, એના વતી નારાયણ યજ્ઞમાં બધા જોડી બેઠી હતી। ઘણી બધી સમાજો જે ગામમાં રહે છે, જે સમાજો, એ સમાજોને બધી જોડી બેઠી હતી અને બધી સમાજ વતી આજે નારાયણ યજ્ઞની આહુતિ આપવામાં આવી, નારાયણ યજ્ઞ કરવામાં આવ્યો। કથા 7 દિવસની હતી। કથા સારી રીતે સંપન્ન થઈ અને સમસ્ત ગ્રામજનોના આ આયોજનને માન રાખી અને વિવિધ ગામના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ, મહેમાનો આવ્યા હતા અને આ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એના 8મા દિવસે આજના શુભ દિવસે નારાયણ યજ્ઞ હતું। 327 પોથી અને 205 જોડી દ્વારા પૂજા સંપન્ન થઈ છે। આજે નારાયણ યજ્ઞમાં સમસ્ત ગ્રામ વતી દેશનું કલ્યાણ થાય, દેશમાં સુખ શાંતિ બની રહે અને આ જ રીતે રાષ્ટ્રીય સ્વયંસંક્ષેકનો જે વિચાર છે કે સંગો શક્તિ કલિયુગ, કલિયુગમાં બધા સંગઠન કરીને રહીએ અને એક સાથે ચાલી એ સૂત્રને સાર્થક કર્યું છે। ધાણેટી ગામના મહેશભાઈ બાબુભાઈ માતા, જે ગામના સરપંચ છે, એમનું 1 વર્ષ પહેલા સંકલ્પ હતું કે મહારાજ આપણે બધી સમાજના લોકોને સાથે રાખી અને આવું એક કાર્ય કરવું છે। એ એમના વિચાર જે હતા, એમનો જે સંકલ્પ હતો, એ આજે પરિપૂર્ણ થયો। ભગવાન સૌને સુખી રાખે, આ સમસ્ત ગામનું કલ્યાણ થાય અને સમસ્ત દેશનું કલ્યાણ થાય એ હેતુથી સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાં ભવેત। સંતવાણીની અંદર ભાવિક, જાહેર જનતા અને પધારેલા મોઘેરા મહેમાનો, દૂર દૂરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બહારના અમારા સરપંચો પદો એ બધાએ અહીં ઉપસ્થિત હતા। બિરજુ બારોટ, ગોપાલ સાધુ અને આ જ ગામના સારા એવા કલાકાર અનિરુદ્ધભાઈ, જેના દ્વારા સંતવાણીનું આયોજન થયો। આ સંતવાણીની અંદર જે કંઈ ઘોર થવાની હતી એ ઘોર ગૌ માતાના લાભાર્થે વાપરવાની હતી, એનાથી ગામ લોકોએ સાથ સહકાર આપી અને અત્યારે આ ગાયોની ઘોરમાં 60 લાખ અને 21,000 રૂપિયા આવક થઈ છે, જે 60 લાખ 21,000 રૂપિયા ગાયોના ચારા માટે આપવાના છે। ધાણેટી ગામના તો હું ભાગ્ય કહેવાય। આના પહેલા પણ આજથી 10-12 વર્ષ પહેલા ભોપા પરિવારની અંદર પણ કથા એ એક જ કુટુંબે કરી હતી। એ પણ કથાનું આયોજન આ રીતે આબૂબ હતો। એના પછી રબારી વાસમાં બેક થઈ પણ એ પોતાની શક્તિ પ્રમાણે હતી। પણ આ જે આયોજન થયો એ આયોજન સંપૂર્ણ હિન્દુ સમાજ ધાણેટી અંદર રહેતા હોય એ તમામે મળી અને ધાણેટી ગામને આંગણે આવું સારું એવું ભાગવત કથાનું આયોજન કર્યું, જેમાં 18 આલમ કહેવાય એવા 18 આલમના ભાઈઓ, હિન્દુ કોઈ પણ હોય એવો લોકોએ પોથીની અંદર ભાગ લીધેલો છે।